હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 25 અને 26 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય અને કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સ એક મહત્વપૂર્ણ ટોપિક બની ગયો છે. તો જોઈએ મિત્રો વિડીયોમાં 25 અને 26 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં પ્રોફેસર સુમન ચક્રવર્તીને કઈ આઈઆઈટીના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આઈઆઈટી અમદાવાદ, આઈઆઈટી ખડગપુર, આઈઆઈટી લખનઉ, આઈઆઈટી નવી દિલ્હી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સુમન ચક્રવર્તીને કઈ આઈઆઈટીના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આઈઆઈટી ખડગપુરના નિદેશક તરીકે સુમન ચક્રવર્તીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં દિલીપ દોશીનું લંડનમાં 23 જૂનના રોજ અવસાન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? રાજનીતિ, ક્રિકેટ, અભિનેતા, વિજ્ઞાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 23 જૂન 2025ના રોજ દિલીપ દોશીનું અવસાન થયું છે લંડનમાં, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? જવાબ થશે ઓપ્શન નંબર બી, ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. મિત્રો, તાજેતરમાં થયેલા અવસાન વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. મનોજ કુમારનું અવસાન થયું, જેઓ એક અભિનેતા હતા. કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અવસાન થયું છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર એમ.જી.એમ.એસ. નારાયણનું અવસાન થયું છે. ડોક્ટર સુબન્ના અયપ્પા ICAR-ના પૂર્વ પ્રમુખ હતા, જેમનું પણ અવસાન થયું છે. રામ સહાય પાંડે રાય લોક નર્તક છે, જેમનું પણ અવસાન થયું છે. દિલીપ દારીપલ્લી રામૈયા એક પર્યાવરણવિદ છે, જેમનું પણ તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કયા રાજ્યના બૌદ્ધ જિલ્લાને પ્રથમ વખત રેલવે નેટવર્કથી જોડવામાં આવ્યો છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા રાજ્યના બૌદ્ધ જિલ્લાને પ્રથમ વખત રેલવે નેટવર્કથી જોડવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઓડિશા રાજ્યમાં આવેલો છે બૌદ્ધ જિલ્લો, જેમને પ્રથમ વખત રેલવે નેટવર્કથી જોડવામાં આવ્યો છે. મિત્રો, સોનપુર પૂર્વ નાટક રેલ લાઇન દ્વારા બૌદ્ધ જિલ્લાને પ્રથમ વખત રેલવે નેટવર્કથી જોડવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ગુજરાતમાં વિશ્વ યોગ દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી છે? વડનગર, પાલિતાણા, હિંમતનગર, રાજકોટ. ગુજરાતના કરંટ અફેર્સનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિશ્વ યોગ દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી કયા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, વડનગર ખાતે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં સંવિધાન હત્યા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટારમાં સંવિધાન હત્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, 25 જૂનના રોજ સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો, 1975ની રાષ્ટ્રીય કટોકટીની 50મી વર્ષગાંઠ પર કેન્દ્ર સરકાર દ્વારા 2024માં 25 જૂનને સંવિધાન હત્યા દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. 25 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. મિત્રો, રાષ્ટ્રીય કટોકટી સંબંધિત અનુચ્છેદ કયો છે? તો 352 છે. નાણાકીય કટોકટી સંબંધિત અનુચ્છેદ 360. રાજકીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન સંબંધિત અનુચ્છેદ કયો છે? 356 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણ અને ટ્રાન્સ સમુદાય માટે ઓબીસીના દરજ્જો પ્રદાન કરવાની ઘોષણા કરી છે? ગુજરાત,
હરિયાણા, આસામ, બિહાર. આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણ અને ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી નો દરજ્જો પ્રદાન કરવાની જાહેરાત કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, આસામ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કયું રાજ્ય ભારતનું ત્રીજા નંબરનું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 7 નો જવાબ થશે ઓપ્શન નંબર બી, ત્રિપુરા રાજ્ય તાજેતરમાં ભારતનું ત્રીજા નંબરનું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. મિત્રો, પૂર્ણ સાક્ષર રાજ્ય કોને કહેવામાં આવે છે? તો 95% થી વધુ સાક્ષરતા વાળા રાજ્યને પૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવે છે. અને તાજેતરમાં મિત્રો ત્રિપુરાનો સાક્ષરતા દર કેટલો થયો છે? તો 95.6% થયો છે. અને ત્રિપુરા ભારતનું ત્રીજા નંબરનું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વર્ષગાંઠનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ભારત, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા. કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વર્ષગાંઠનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આયર્લેન્ડમાં કરવામાં આવ્યું છે. 23 જૂન 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આયર્લેન્ડના અહાકિસ્તા સ્મારક કાઉન્ટ્રી કોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનના મુખ્ય અતિથિ કોણ છે? તો ભારત તરફથી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી મુખ્ય અતિથિ છે. 23 જૂન 1985 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ 182, જેમનું નામ કનિષ્ક હતું, જેમનો આયર્લેન્ડના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં 329 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 9. તાજેતરમાં સેના સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયાઈ બોલર કોણ બન્યો છે? જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, હેનરિક ક્લાસેન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર એ, જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયાઈ બોલર બન્યો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 10. તાજેતરમાં કયા દેશે હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર ઉર્જા આધારિત ટેકનોલોજી વિકસિત કરી છે? ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન. હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર ઉર્જા આધારિત ટેકનોલોજીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારત દ્વારા હરિત હાઇડ્રોજનના ઉત્પાદન માટે સૌર ઉર્જા આધારિત ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વની બીજા નંબરની સૌથી મોટી આરક્ષિત સંપત્તિ કઈ બની ગઈ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી આરક્ષિત સંપત્તિ કઈ બની ગઈ છે? કોલસો, રૂપિયા, સોનું, ડોલર. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, સોનું એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી આરક્ષિત સંપત્તિ બની ગઈ છે તાજેતરમાં. મિત્રો, સૌપ્રથમ આરક્ષિત સંપત્તિ કઈ છે? તો અમેરિકન ડોલર પ્રથમ ક્રમે હશે, યુરો બીજા ક્રમે અને સોનું ત્રીજા ક્રમે છે. તાજેતરમાં સોનું બીજા ક્રમ પર આવી ગયું છે, યુરો ત્રીજા ક્રમ પર જતું રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જેમ પોર્ટલના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદી કરનાર પ્રમુખ રાજ્ય કયું બન્યું છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
જેમ પોર્ટલના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પ્રમુખ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઉત્તર પ્રદેશ રાજ્ય બન્યું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, છત્તીસગઢના નયા રાયપુરમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાની આધારશિલા કોણે રાખી છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, રામેન ડેકા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. છત્તીસગઢના નયા રાયપુરમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાની આધારશિલા રાખવામાં આવી છે. કોના દ્વારા રાખવામાં આવી છે? તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આધારશિલા રાખવામાં આવી છે છત્તીસગઢની રાજધાની નયા રાયપુરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ આઈઆઈટી દ્વારા એસસી/એસટી ઉમેદવારો માટે પ્રથમ વિશેષ પીએચડી પ્રવેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો આઈઆઈટી નવી દિલ્હી દ્વારા એસટી/એસસી ઉમેદવારો માટે પ્રથમ વિશેષ પીએચડી પ્રવેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 15, 22 જૂનના રોજ અમેરિકાએ ઓપરેશન મિડનાઇટ હેમર નામનું સૈન્ય અભ્યાસ કયા દેશ વિરુદ્ધ કર્યું છે? યુક્રેન, ઈરાન, ઇઝરાયલ, હમાસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અમેરિકાએ ઓપરેશન મિડનાઇટ હેમર નામનું સૈન્ય અભ્યાસ કયા દેશ વિરુદ્ધ કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઈરાન સામે મિડનાઇટ હેમર નામનું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે, જેમાં ઈરાનના પરમાણુ કેન્દ્રોને નાબૂદ કરવાનું યોજના તૈયાર કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નાટો સમિટ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? ભારત, નેધરલેન્ડ, બેલ્જિયમ, સિંગાપોર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નાટો સમિટ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નેધરલેન્ડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. નાટો સમિટ 2025 નું આયોજન 24 અને 25 જૂન 2025 ના રોજ નેધરલેન્ડના હેગ ખાતે કરવામાં આવ્યું છે. નાટોની સ્થાપના ક્યારે થઈ હતી? 4 એપ્રિલ 1949 માં વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકામાં થઈ હતી. વર્તમાનમાં મુખ્યાલય બ્રસેલ્સ ખાતે બેલ્જિયમમાં આવેલું છે. સભ્ય દેશો કેટલા છે? તો 32 છે. અને નાટોના મહાસચિવ કોણ છે? તો માર્ક રૂટે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય ખેલાડી લલિત ઉપાધ્યાયને કઈ રમતમાંથી સંન્યાસ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લલિત ઉપાધ્યાય એક ભારતીય ખેલાડી છે જેમણે કઈ રમતમાંથી સંન્યાસ લીધો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, હોકીની રમતમાંથી લલિત ઉપાધ્યાયે તાજેતરમાં સંન્યાસ લીધો છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 18, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તક વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 નું વિમોચન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નરેન્દ્ર મોદી, અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, રાજનાથ સિંહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત પુસ્તક છે વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2, જેમનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. કોના દ્વારા? રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. અને આ પુસ્તકમાં મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બીજા કાર્યકાળના ઓગસ્ટ 2023 થી જુલાઈ 2024 ના 51 ભાષણોનું વિવરણ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 16 થી 18 વર્ષની બાલિકાઓને ગેરપારંપરિક ક્ષેત્રમાં શિક્ષણ પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? નવ્યા યોજના, દિવ્યા યોજના, શક્તિ વંદના યોજના, બાલિકા કૌશલ્ય યોજના. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે પ્રશ્ન નંબર 19 નો ઓપ્શન નંબર એ, નવ્યા યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો 24 જૂન 2025 ના રોજ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી નવ્યા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત બાલિકાઓને ડ્રોન ઓપરેશન, મોબાઈલ રિપેરિંગ પ્રશિક્ષણ, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન વગેરે જેવા ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 20. વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગ 2025માં આપણા દેશ ભારતનો રેન્ક કેટલામો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી. આપણા દેશ ભારતનો ક્રમ રેન્ક 99મો છે. પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે, બીજા ક્રમે સ્વીડન છે, ત્રીજા ક્રમે ડેનમાર્ક છે. અને 2025માં કેટલા દેશોનો સમાવેશ થયો હતો? રેન્કિંગમાં તો 193 દેશોનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિદેશ નીતિમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિદેશ નીતિમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી. 24 જૂનના રોજ વિદેશ નીતિમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા ભારતીય વિકેટકીપરે એક ટેસ્ટ મેચની બંને પારીઓમાં શતક લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? શુભમન ગિલ, ઋષભ પંત, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. કયા ભારતીય ક્રિકેટરે વિકેટકીપરે એક ટેસ્ટ મેચની બંને પારીઓમાં શતક લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? પ્રશ્ન નંબર 22 નો જવાબ થશે ઓપ્શન નંબર બી. ઋષભ પંતે રેકોર્ડ બનાવ્યો છે એક ટેસ્ટ મેચની બંને પારીઓમાં શતક લગાવવાનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં માજી વસુંધરા અભિયાન 6.0 ની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા. માજી વસુંધરા અભિયાન 6.0 ની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? મિત્રો, માજી વસુંધરા અભિયાન 6.0 એક મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ છે. 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2024 સુધી આ અભિયાન ચાલશે. કયા રાજ્યમાં માજી વસુંધરા અભિયાન 6.0 ની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી. મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઉત્તર પ્રદેશના આઝમગઢના ગોરખપુર લિંક એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલ, અમિત શાહ. આઝમગઢમાં ગોરખપુર લિંક એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, ગોરખપુર લિંક એક્સપ્રેસ વે ની લંબાઈ કેટલી છે? તો 91.35 કિલોમીટર છે. કુલ ખર્ચ કેટલો છે? તો 7,283 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ એક્સપ્રેસ વે થી ગોરખપુર, આઝમગઢ, આંબેડકર નગર, સંત કબીર નગર આ તમામ જિલ્લાઓને જોડવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. એશિયાઈ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર બી. ભારતે 27 મેડલ પ્રાપ્ત કર્યા છે. આયોજન ક્યારે થયું? 17 થી 22 જૂન 2025 દરમિયાન થયું છે થાઈલેન્ડના બેંકોક ખાતે. આયોજન કોણ કરે છે? તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન BWF દ્વારા આયોજન કરવામાં આવે છે. ભારતે કુલ 27 મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 4 ગોલ્ડ મેડલ, 10 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી. 23 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. મિત્રો, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તો 23 જૂન 1894માં થઈ હતી. મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડના લોઝેન ખાતે આવેલું છે. અધ્યક્ષ કોણ છે? તો કોસ્ટ્રિક કોવેન્ટ્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 27. તાજેતરમાં ભારત કેન્યા સંયુક્ત સ્મારક સ્તંભની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તાઇતા તવેતા કાઉન્ટ્રી,
કેન્યા નવી દિલ્હી ભારત, નૈરોબી કેન્યા, નાગપુર ભારત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રથમ વિશ્વ યુદ્ધમાં પૂર્વ આફ્રિકામાં શહીદ થયેલા ભારતીય અને આફ્રિકી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતના રાજ્ય રક્ષા મંત્રી સંજય સેઠ અને કેન્યાના રક્ષા મંત્રી રોઝલિન્ડા દ્વારા ભારત કેન્યા સંયુક્ત સ્મારક સ્તંભનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, કેન્યાના તાઇતા તવેતા કાઉન્ટી ખાતે ભારત કેન્યા સંયુક્ત સ્મારક સ્તંભની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બર્લિન જુનિયર યુરોપિયન કપ 2025માં મણિપુરની લિન્થોઈ ચાનમ્બમે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. જવાબ થશે ઓપ્શન નંબર એ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. બર્લિન જુનિયર યુરોપિયન કપ 2025માં મણિપુરની લિન્થોઈ ચાનમ્બમે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં દક્ષિણ કોરિયાએ કેટલા વર્ષોમાં પ્રથમ વખત અસૈન્ય રક્ષા મંત્રીની નિયુક્તિ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 64 વર્ષો બાદ દક્ષિણ કોરિયાએ પ્રથમ વખત અસૈન્ય રક્ષા મંત્રીની નિયુક્તિ કરી છે તાજેતરમાં. તો આ હતા મિત્રો 25 અને 26 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.